તો આકાશી આફતની વચ્ચે કચ્છ જિલ્લાના ખેડૂતોમાં અપૂરતી વીજળીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 મહિનાથી પૂરતી વીજળી ન મળતી હોવાના આરોપ સાથે ખેડૂતો ભચાઉના રામપર હલરા સબસ્ટેશન ખાતે પહોંચ્યા વિરોધ નોંધાવ્યો। વારંવાર વીજ સમસ્યા સર્જાતી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। ખેડૂતોના આક્રોશને જોતા સાવખિયાળીના ડેપ્યુટી ઇજનેર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ખેડૂતોને નિયત સમયે વીજળી આપવાની બાંહેધરી આપી। ભચાઉ તાલુકાના હલરા ગામમાં નવો હમણાં તાજેતરમાં જ એસએસ બનેલ છે, પણ છેલ્લા 1 મહિને થયા લાઇટનું એજી હોય કે જ્યોતિગ્રામ હોય બહુ પ્રોબ્લેમ છે। 2 કલાક હાલે ને અહીંયા કહેશે ફોલ્ટમાં છે। એના માટે થઈને સાહેબને ડી સાહેબને બોલાયા હતા, ચૌધરી સાહેબને। પણ છેલ્લા અમે સમજો ને જે હલરા જે ફીડર આવે એજી એમાં છેલ્લા 1 મહિનાથી તો પરેશાની એટલી થઈ ગઈ કે પાવર એકદમ 3 ફેસે નહીં, સિંગલ ફેસે નહીં। તો એના માટે સાહેબને અત્યારે રજૂઆત કરી છે। जो 4-5 દિવસનો ટાઈમ આપ્યો છે, જો નહીં કરે તો આગળ જતા આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમનો જે પ્રશ્ન છે પામકાનું ડોરા વિસ્તાર 4-5 દિવસમાં એનું કામગીરી થઈ જશે।